જિંદગી બચાવતો ઓક્સિજન પ્લાન્ટ મૃત હાલતમાં। લાખોના ખર્ચે બનાવેલો પ્લાન્ટ હવે ખાય છે ધૂળ। કોરોના કાળ સમયે હજારો લોકો ઓક્સિજનની સુવિધા ન મળવાને કારણે મોતને ભેટ્યા હતા અને તે સમયે લોકોના જીવ બચાવવા માટે સરકારે લાખો કરોડો રૂપિયાના ખર્ચે ઓક્સિજન પ્લાન્ટ બનાવ્યા હતા। પરંતુ આજે તે ઓક્સિજન પ્લાન્ટની હાલત તમે ખુદ આ દ્રશ્યોમાં જોઈ શકો છો। અહીં લોકોની જિંદગી બચાવતો ઓક્સિજન પ્લાન્ટ જ બંધ હાલતમાં છે અને ધૂળ ખાઈ રહ્યું છે। આ ઓક્સિજન પ્લાન્ટ શહેરના બહેરામપુરામાં આવેલી ચેપી રોગ હોસ્પિટલમાં લગાવાયો હતો, પરંતુ કોરોના કાળ બાદ તેની કોઈ સારસંભાળ રાખવામાં ન આવી અને તેના કારણે ઓક્સિજન પ્લાન્ટની બિસ્માર હાલત થઈ ગઈ છે। મને એવું લાગી રહ્યું છે કે ટેન્કને જે કર્યા છે બધા મૂક્યા છે બધા જ નવા છે, એટલે કોઈ જૂના કોઈ લાઈન મૂકેલા નથી। બધી જ આ મશીનરી જે એના સાથે જોડાયેલી છે, એની મોટર છે, એ છે એની જે પાઇપ લાઈનો છે જે ફિલિંગ માટેની, એ બધી જ નવી છે। એમાં કોઈ જૂની લાઈનો નાખેલી જ નથી। એટલે ખાલી એને અત્યારે હું સમજુ છું કે ચાલુ કરવું હોય તો સાફ સફાઈ કરીને ચાલુ કરી શકે છે, પરંતુ કોર્પોરેશનના જે પણ અધિકારી છે તેમને હું ખાસ વિનંતી કરું છું, સૂચના આપું છું કે ભાઈ તાત્કાલિક આ જગ્યા પર જઈને જોઈને આવો અને જે ઓક્સિજન પ્લાન્ટ નાખેલું છે એને આપણે ક્યારે જરૂર પડે અને ચાલુ કરીએ એના પહેલે જ બધી વ્યવસ્થા કરવી જોઈએ। ઓક્સિજન પ્લાન્ટની હાલત હાલ એટલી ખરાબ છે કે તેના સાધનોમાં કાટ લાગી ગયો છે, આસપાસ ઘાસ ઉગી ગયું છે, ઓક્સિજન સપ્લાયની પાઇપો સડી ગઈ છે। તેમ છતાં જ્યારે અમારી ટીમે હોસ્પિટલના સત્તાધીશો સાથે વાત કરવાની કોશિશ કરી તો સાંભળો શું જવાબ મળ્યો। ચેપી રોગ હોસ્પિટલના કેમ્પસની અંદર એક ઓક્સિજન પ્લાન્ટ ઇન્સ્ટોલ કરવામાં આવ્યો હતો કોરોના કાળ દરમિયાન, અને તેના માટેના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ તેનું ધ્યાન આપી રહ્યા છે અને હાલની અંદર એ રિફિલિંગ સ્ટેશન તરીકે તેનો ઉપયોગ થતો હતો। આપણા તરફથી એટલે આપણે એને હેન્ડલ કરીએ છીએ કે જગ્યા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આ ચેપી રોગ હોસ્પિટલની અંદર આ બહુ વિશાળ કેમ્પસ હોય અને તે સમયની જરૂરિયાત હોય, ચેપી રોગ હોસ્પિટલ દ્વારા આ માત્ર તેને જગ્યા ફાળવવામાં આવી છે। એક તરફ ગુજરાતમાં કોરોનાના નવા વેરિયન્ટ JN1ના કેસમાં વધારો થઈ રહ્યો છે। હાલની તકે 40ની આસપાસ કેસ નોંધાઈ ચૂક્યા છે। તેવા સમયે ચેપી રોગ હોસ્પિટલ તૈયાર તો નથી જ, પરંતુ તેના કેમ્પસમાં લગાવવામાં આવેલો ઓક્સિજન પ્લાન્ટ પણ ધૂળ ખાઈ રહ્યો છે। જ્યારે ચેપી રોગ હોસ્પિટલના સત્તાધીશો એમ કહે છે કે તેની જાળવણીની જવાબદારી AMCની છે, એટલે કે અહીં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। સત્તાધીશો આરામમાં છે, તેવામાં ઓક્સિજન પ્લાન્ટની જવાબદારી કોની તે સૌથી મોટો સવાલ છે। કેમેરામેન અજય પટેલ સાથે દર્શલ રાવલ, VTV ન્યૂઝ, અમદાવાદ।